શું તમારું અંગ્રેજી કાચું છે? તમને અંગ્રેજી બોલવામાં ડર લાગે છે? તો આજે જ મારા વિડીયો જુઓ અને અંગ્રેજી સરળતાથી શીખો. આશા રાખું છું કે આ વિડીયો જોવાથી તમે પણ અંગ્રેજી સરળતાથી બોલી શકશો અને અંગ્રેજી બોલવાનો તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં સર્વનામ તરીકે ઇટનો ઉપયોગ ક્યારે થાય તેના વિશે શીખીશું. તેનો નિયમ છે કે જ્યારે આપણે કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી, સમય, દિવસ કે હવામાન વિશે વાત કરી હોય ત્યારે અંગ્રેજીમાં વાક્યની શરૂઆત ઇટથી થાય છે. ઇટનો અર્થ થાય છે તે અને ઇજ એટલે છે. સાદા નિયમ છે નિર્જીવ વસ્તુઓ માટે ઇટ વપરાય, જેમ કે ટેબલ, ખુરશી, પેન. પ્રાણી પક્ષી માટે પણ ઇટ વપરાય, જેમ કે ગાય, કૂતરો, ચકલી વગેરે. સમય અને દિવસ માટે પણ ઇટ વપરાય છે, જેમ કે અત્યારે કેટલા વાગ્યા છે, કયો વાર છે તે કહેવા માટે. કુદરતી ઘટનાઓ માટે પણ વરસાદ, ગરમી કે ઠંડી વિશે જણાવવા માટે પણ ઇટનો ઉપયોગ થાય છે. અહીં આપણે ઇટ વિશે સરળ પાછું ઉદાહરણ જોઈએ. આપણે જ્યારે બોલવું છે કે તે ટેબલ છે ત્યારે બોલાશે ઇટ ઇઝ અ ટેબલ. બીજું વાક્ય છે તે ખુરશી છે તો ઇટ ઇઝ અ ચેર. ત્રીજું વાક્ય છે તે પુસ્તક છે તો ઇટ ઇઝ અ બુક. ચોથું વાક્ય છે તે ઘર છે, ઇટ ઇઝ અ હાઉસ. અને પાંચમું વાક્ય છે તે પંખો છે, ઇટ ઇઝ અ ફેન. આ રીતે આપણે બીજા પણ ઉદાહરણો બનાવી શકીએ. વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરો.